હેલો, સાંભળો, હા બોલ. હમણાં તમે થોડી વાર પહેલા શું કીધું કે લગન એમાં નાની નાની મગજમારી ચાલવી જોઈએ, બરાબર? જો તું મુદ્દો ના મેં સારી રીતે કીધું છે, મીઠા ઝઘડા થવા જોઈએ એમ બોલ્યો છું. હા, એક ખ્યાલ આવી ગયો મને, પણ તમને ખબર છે સ્ત્રીઓને સૌથી મોટી સમસ્યા શું હોય છે? જો હું ખાલી મેરેજ પછીનું બોલ્યો છું. હા બાપા, મને ખ્યાલ આવી ગયો, હું મેરેજ પછીનું જ કહું છું. હા બોલ. મગજમારી કેવી ચાલુ થાય ખબર છે? જો એ જયારે વાઈફ બનીને આવે ને તો સાસુ સારી ના મળે, એ પોતે સાસુ બને ને ત્યારે વહુ સારી ના મળે, એ દેરાણી બને ત્યારે જેઠાણી સારી ના મળે, એ જેઠાણી બને ત્યારે દેરાણી સારી ના મળે, ભાભી બને તો નણંદ સારી ના મળે, નણંદ બને તો ભાભી સારી ના મળે, પણ બધું જ સારું મળે તો પછી કામવાળી બાઈ સારી ના મળે. હવે તમે પ્રોબ્લેમ શોધવાનું જ નક્કી કર્યું હોય શું કરવાનું? પણ કાકી આખી વાતમાં હસબન્ડ નું તો તમે કઈ બોલ્યા જ નહીં. એ તો ક્યાં કોઈ દિવસ કોઈને સારો મળ્યો જ છે. છે ને, આપણે તો ડિસ્કશનમાં પણ નથી એમ. પણ એટલે જ છે ને, દરેક સ્ત્રી એન્જિનિયર હોય છે. દરેક સ્ત્રી એન્જિનિયર એટલે ગમે તેવો બગડેલો હસબન્ડ મળે ને એને રિપેર કરીને લાઈન પર લઈ આવવાનો. વાહ વાહ બકા વાહ. હા પત્યું તારે યસ, તો મૂકી દે હવે એમ. તમને છે ને એકચ્યુઅલી લાગ્યા એવું. હા બહુ લાગે, મૂકી દે હવે.